મહેસાણા જિલ્લામાં એક શરમજનક ઘટના બની છે અને રાજ્યમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે સવાલો ઊભા થઈ રહ્યા છે। એક આધેડ મહિલા છે જે માનસિક અસ્વસ્થ હતા તેના આરોપી જાળીઓમાં ખેંચી જાય છે અને તેના સાથે દુષ્કર્મનો પ્રયાસ કરે છે। આધેડ મહિલા મૃત્યુ પામ્યા છે અને આ મામલે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી દીધી છે। વિગતવાર વાત કરવી છે ક્યાં ઘટના બની છે અને આ મામલે ડીવાયએસપી શું કહી રહ્યા છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કેમ કે આ રાજ્યમાં દિવસે ને દિવસે મહિલા પર અત્યાચાર અને દુષ્કર્મની જે ઘટના સામે આવી રહી છે તે એક ચિંતાજનક વાત છે। મહેસાણા જિલ્લાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, તેને લઈને ન માત્ર મહેસાણા પરંતુ આ ગુજરાતના લોકોનું માથું શરમથી ઝૂકી જાય તેવું કામ આરોપીએ કર્યું છે। આરોપી તે પોતે બિહારનો છે અને 3 થી 4 દિવસ પહેલા મહેસાણા પાસે એક ધનાલી ગામ છે ત્યાં ફેક્ટરીમાં મજૂરી કામ અર્થે આવે છે। ગઈકાલે સાંજે એક મહિલા માનસિક અસ્વસ્થ હતા જે પોતે આધેડ હતા તેમને જોઈને આરોપી તે આ આધેડને જાળીઓમાં ખેંચી જવાનો પ્રયાસ કરે છે અને દુષ્કર્મનો પણ પ્રયાસ કરે છે, પરંતુ તે દરમિયાન ત્યાં એક વ્યક્તિ તે ત્યાંથી દોડીને આવે છે અને આરોપી આ વ્યક્તિને જોઈને ભાગી જાય છે। આ આધેડ મહિલા ઈજાગ્રસ્ત થયા હતા અને પોલીસને પણ ઘટનાની જાણ થાય છે। લાગણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટના હતી અને લાગણજના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવે છે, પરંતુ આ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। નજદીકના લાગણજના સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં તેમને લઈ જવામાં આવે છે, પરંતુ તે આકસ્મિક મૃત્યુ પામે છે। આ ઘટનાને પગલે મહેસાણા જિલ્લાની પોલીસ છે તે દોડતી થઈ હતી અને આરોપી જે પોતે બિહારથી 3 દિવસ પહેલા જ આવ્યો હતો તેનું નામ છે ચંદન કુમાર, તેની ધરપકડ પણ કરી દીધી છે। આ શર્મસાર કરતી જે ઘટના છે આ ઘટનાને લઈને મહેસાણા વિભાગના ડીવાયએસપી મિલાપ પટેલે વિગતે વાત કરી છે। મહેસાણા જિલ્લાના લાંગણજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે 4 વાગ્યા અરાઉન્ડ એક બનાવ બનેલો હતો, જેની અંદર મંડાલીથી ધનાલી વચ્ચેનો જે સર્વિસ રોડ છે એક્સપ્રેસ હાઈવેને ટચ, ત્યાં રોડ સાઈડમાં એક 50-55 વર્ષની એક મહિલા કે જે અશક્ત અને ભિક્ષાવૃત્તિ કરતી હતી અને શારીરિક રીતે પીડિત હતી। આ મહિલા રોડ સાઈડ પર બેસી રહેલી હતી અને તે દરમિયાનમાં એક યુવક તેમની પાસે જઈ અને તે મહિલાને બાજુની જાળીમાં ખેંચી લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરી રહેલો હતો। મીનવાઇલ ત્યાંથી પસાર થતા એક રાહદારીએ પોતાની બાઇક ઊભી રાખી અને વિડીયો બનાવતા જઈ અને ત્યાં પહોંચી અને બૂમ પાડતા આ જે યુવક હતો તો ત્યાંથી ભાગી ગયેલો હતો। સમગ્ર બાબતે તેને પોલીસને જાણ કરેલી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા ખૂબ જ એકદમ વલ્નરેબલ સ્ટેટમાં હતી અને શ્વાસ થોડા ચાલુ હતા। એ દરમિયાનમાં પોલીસે 108ને તાત્કાલિક ફોન કરી અને બોલાવેલા હતી। 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી દરમિયાનની અંદર આ જે ભોગ બનનાર મહિલા હતી તેનું મૃત્યુ નિપજેલ હતું અને આ બાબતે પોલીસે ત્યારબાદ તેનું ફોરેન્સિક પીએમ કરાવવાની આગળની તજવીજ અત્યારે હાથ ધરેલી છે। તેમાં આ મહિલા સાથે કોઈ ફોર્સ્ડ રેપ થયેલો છે કે કેમ અને તેનું મૃત્યુનું શું કારણ છે તે જાણવા મળશે અને ત્યારબાદ તે અનુસંધાને જરૂરી જે ફરિયાદ છે તેમાં સેક્શન્સ એડ કરવામાં આવશે। અત્યારે પોલીસે બીએનએસની સેક્શન 66 અને 62 અનુસાર ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે। પોલીસે અત્યારે આરોપીને એપ્રિહેન્ડ કરેલું છે, તેની અત્યારે પૂછપરછ કરી રહેલા છીએ અને આરોપીની જે ઓળખ થઈ છે તે અનુસાર આ આરોપી છે તે બિહારનો રહેવાસી છે અને ચંદન કુમાર એનું નામ છે। એ છેલ્લા 3 થી 4 દિવસથી અહીંયા મજૂરી કામ માટે થઈ અને આવેલો હતો
જે ધનાલી રોડ ઉપર જ એક ફેક્ટરી છે તેનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું. ત્યાં મજૂરી કામ કરવા માટે થઈ અને 3 દિવસ પહેલા જ આરોપી અહીંયા આવે. આમાં આધેડ છે તે અત્યારે મૃત્યુ પામ્યા છે ને તેમના પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી જ ખબર પડશે કે આધેડના સાથે દુષ્કર્મ થયું છે કે નથી થયું. સાથે તેમના મૃત્યુનું કારણ પણ પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડશે. જો કે પોલીસે આ મામલે દુષ્કર્મનો પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને આરોપી ચંદનકુમારની ધરપકડ કરી દીધી છે. પરંતુ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે આ રાજ્યની વાત કરો કે મહેસાણા જિલ્લાની વાત કરો, મહિલાઓ કેટલી સુરક્ષિત, તે જ સૌથી મોટો સવાલ છે. કેમ કે આ રાજ્યમાં રહેલા આ રાક્ષસો અને હેવાનો રોડ પર ફરી રહ્યા છે ને આવી ઘટનાઓ છે, રાક્ષસી કૃત્યની જે ઘટનાઓ છે તેને તે બેખોફ અંજામ આપી રહ્યા છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે